કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે પ્રસ્થાપિત કરવાના મામલે રાજકોટ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શહેરના કિશાનપરા ચોક ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। ભાજપના આગેવાનો દ્વારા રસ્તો રોકીને વિરોધ કરવામાં આવ્યો છે। ભાજપના કાર્યકરો રાહુલ ગાંધીનું પુતળું સળગાવે તે પૂર્વે પોલીસે જપ્તી કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। ભારતનું મંદિર કહી શકાય એવું દેશનું ઐતિહાસિક સંસદ અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસના વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે રીતે વાહિયાત વાત કરીને દેશને ગેરમાર્ગે દોરે છે, જે વાત સંસદની અંદર દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહે નથી કરી, એ વાતને મારી મચકોડીને દેશને ગેરમાર્ગે દોરવાનું જે રીતે કામ કરે છે, જનાધાર વગરની આ કોંગ્રેસ આજે એમના અસ્તિત્વ ટકાવવા માટે હવાતિયા મારે છે, ત્યારે આજના એમના આ નિવેદનને વખોડી કાઢવા માટે અને એમની આ વાહિયાત વાતોને વખોડી કાઢવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો આજનો આ કાર્યક્રમ છે અને એના સંદર્ભમાં આજનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસની જે નીતિ છે એ નીતિના વિરોધમાં અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ એ રીતે કોંગ્રેસ એ સામાજિક સમરસતા વિરોધી નીતિ અપનાવે છે। કોંગ્રેસ એ સાવરકરને વિરોધી નીતિ અપનાવે છે। કોંગ્રેસ છે એ હંમેશા દલિતો અને શોષિતોનું શોષણ કરવાની હંમેશા નીતિ અપનાવે છે અને આ બધી એમની નીતિના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા આજે એમના વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ કે આપણા લોકલાડીલા વડાપ્રધાન તેણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે શાસનમાં આવ્યા ત્યારે બાબા સાહેબને એમણે ભારત રત્નનો એવોર્ડ આપ્યો, પરંતુ જ્યારે કોંગ્રેસ પોતે શાસનમાં હતી ત્યારે એમણે નહેરુજીને ભારત રત્નનો એવોર્ડ આપ્યો, ઇન્દિરાજીને ભારત રત્નનો એવોર્ડ આપ્યો, પરંતુ બાબા સાહેબને એમણે ભારત રત્નનો એવોર્ડ ન આપ્યો। એટલું જ નહીં, 1951માં, 1952માં અને 1954માં એમણે બાબા સાહેબને ચૂંટણીમાં હરાવવા માટે થઈને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી દીધું। આવી સામાજિક સમરસતા વિરોધી કોંગ્રેસની જે નીતિ છે એ નીતિના વિરોધમાં આજે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ વિરોધનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। રાજકોટ ખાતે ભાજપ દ્વારા છે તે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે રસ્તા છે તે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રોકવામાં આવતા તેમની પોલીસ દ્વારા છે તે હાલ અટકાયત છે તે કરવામાં આવી રહી છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે જે કહી શકાય કે ભાજપના કાર્યકર્તાઓ છે તેને રસ્તો છે તે રોકી લેવામાં આવતા તમામ આગેવાનો છે તેની હાલ અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે રાહુલ ગાંધીનું પુતળું છે તે જે સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, રાહુલ ગાંધીનું પુતળું સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવતા પણ જે છે તે ઝપાઝપીના દ્રશ્યો છે સામે આવ્યા હતા। જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ભાજપના આગેવાનો છે તે રસ્તા ઉપર બેસી ગયા છે। જે રીતના રાહુલ ગાંધીએ છે તે અમિત શાહના જે નિવેદનને લઈ અને ટિપ્પણીઓ કરી છે, સંવિધાનને લઈ અને જે નિવેદન બાબા સાહેબ આંબેડકરને લઈ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈ અને પણ વિરોધ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટના જે કહી શકાય કે કિસાનપરા ચોક ખાતે ભાજપ દ્વારા છે તે વિરોધ છે તે કરવાનો જે છે તે આજની એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતના ભાજપના કાર્યકર્તાઓ છે તે રસ્તા ઉપર ઉતર્યા છે, વિરોધ છે તે કરી રહ્યા છે। જે કહી શકાય કે સતત ભાજપના યુવા આગેવાનો દ્વારા છે તે વિરોધ ચાલી રહ્યો છે। દૃષ્ટિકરણની રાજનીતિ અપનાવવામાં આવી છે, ત્યારે જે વસ્તુ દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ બોલ્યા નથી, તેમ છતાંય એની સ્પીચમાંથી એડિટિંગ કરી અને લોકોને ગુમરાહ કરવા માટે આંબેડકરજીના નામનો ઉપયોગ કરી અને દેશના નાગરિકોને ગુમરાહ કરે છે। ત્યારે આજરોજ રાજકોટ મહાનગર યુવા મોરચા દ્વારા ખૂબ બહોળી સંખ્યામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે। આંબેડકર જે રીતના વાત કરવામાં દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે, ભાજપના આગેવાનોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી છે, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા કરતા દેશનો વિરોધ કરવા માંડે કોંગ્રેસ પાર્ટી। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ રેસકોર્સ ખાતે છે તે ભાજપના આગેવાનો દ્વારા છે તે રાહુલ ગાંધીનો વિરોધ છે તે કરવામાં આવતો હતો। મહત્વનું છે કે જે રાહુલ ગાંધી દ્વારા થોડો સમય પહેલા સાંસદ ભવનની અંદર છે તે જે કહી શકાય કે
અમિત શાહ અને બાબા સાહેબ આંબેડકરના નિવેદનને લઈ અને જે ટિપ્પણી કરી હતી આ ટિપ્પણીને લઈ અને વિરોધ છે તે હાલ સમગ્ર દેશની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટ ભાજપ દ્વારા છે તે રાજકોટના રેસકોર્સ ખાતે પણ છે તે વિરોધ કરવાના દ્રશ્યો છે તે જે કહી શકાય કે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે પુતળા દહન અને વિરોધનું આયોજન કર્યું હતું, પરંતુ પુતળા દહન કરવામાં આવે તે પૂર્વે જ પોલીસ દ્વારા પુતળાની અટકાયત છે તે કરી લેવામાં આવી હતી। પુતળાની જે રાહુલ ગાંધીનું પુતળું છે તેને જપ્તી કરવામાં આવી ત્યારે પણ જે છે તે ભારે ઝપાઝપીના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અને હવે જે છે તે રસ્તા ઉપર છે તે કાર્યકર્તાઓ અટકી ચૂક્યા હતા। રસ્તાઓ ઉપર છે તે કાર્યકર્તાઓ ઉતરી અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। ત્યારે તેમની હાલ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની છે તે હાલ પોલીસ દ્વારા અટકાયત છે તે હાલ કરવામાં આવી છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।